નમસ્તે મિત્રો, સ્વાગત है તમારું આપણી ચાણક્ય ફોકસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, જો હું તમને કહું કે તમે રોજ એક એવી ભૂલ કરી રહ્યા છો જેના કારણે લોકો તમારો ફાયદો ઉઠાવી રહ્યા છે, શું તમે માનશો? અને 90% લોકોને તો આની ખબર પણ નથી। જરા થોભો, આજ એક ભૂલ તમારા સંબંધો તોડે છે, પૈસા બગાડે છે અને દુશ્મન બનાવે છે। આજે આચાર્ય ચાણક્યના એ 7 સૂત્રો જે તમને શીખવશે કે જિંદગીમાં દિલનું નહીં, મગજનું સાંભળો। ચાણક્ય કહે છે, બુદ્ધિમાને યોધતેસ ધીરા, અર્થાત જે બુદ્ધિથી કામ લે છે તે જ ધીર પુરુષ છે। અને 7મું સૂત્ર તો તમારી આખી જિંદગીનો નજરિયો જ બદલી નાખશે, પરંતુ તે હું છેલ્લે જણાવીશ। તો ચાલો જાણીએ આ 7 મહત્વના સૂત્રો। નંબર 1, સંબંધોમાં પણ મગજ ચલાવો। આચાર્ય ચાણક્ય કહે છે કે અંધવિશ્વાસ એ મૂર્ખામી છે। ભલે કોઈ તમારું ગમે તેટલું નજીકનું કેમ ન હોય, દરેક માણસને પરખવો જરૂરી છે। આજની દુનિયામાં સૌથી મોટી ભૂલ એ જ છે કે લોકો પોતાના દિલનું સાંભળે અને દરેક વ્યક્તિ પર આંખ બંધ કરીને ભરોસો કરી લે છે, પછી ધોકો મળે છે ત્યારે રડતા રહે છે। માની લો કે કોઈએ પોતાના મિત્રને પોતાની આખી બચત ઉધાર આપી દીધી, માત્ર એટલા માટે કે તે મિત્ર છે। કોઈ કાગળ નહીં, કોઈ સાક્ષી નહીં, દિલને થયું કે યાર છે, પાછા આપી દેશે, પરંતુ મહિનાઓ વીતી ગયા, મિત્રએ નંબર બદલી નાખ્યો, મળવાનું બંધ કરી દીધું, હવે પસ્તાવા સિવાય કંઈ બચ્યું નથી। ચાણક્ય નીતિનું આ પહેલું સૂત્ર એ જ શીખવે છે, સંબંધોમાં ઇજ્જત આપો પરંતુ આંખો ખુલ્લી રાખો। આજના જમાનામાં જુઓ, સોશિયલ મીડિયા પર કોઈ સારો મેસેજ કરે છે તો લોકો તરત જ મિત્ર બનાવી લે છે, પોતાની અંગત વાતો શેર કરી દે છે, બેંક એકાઉન્ટ, ઘરનું સરનામું બધું જણાવી દે છે અને પછી એ ત્રપિંડી થઈ જાય છે। ચાણક્ય આજે હોત તો એ જ કહેત, ભરોસો કરો પણ સમજદારીથી, દિલ અને મગજને હંમેશા સાથે રાખો। હવે જરા થોભો, શું તમે પણ ક્યારેય કોઈના પર અંધ ભરોસો કરીને ધોકો ખાધો છે? નીચે કમેન્ટમાં જરૂર જણાવો। નંબર 2, પૈસાની બાબતમાં ભાવના નહીં, બુદ્ધિ ચલાવો। ચાણક્ય નીતિમાં લખ્યું છે કે ધન તેની પાસે જ ટકે છે જે બુદ્ધિથી તેને સંભાળે છે। જે લોકો પૈસાની બાબતમાં ઇમોશનલ હોય છે તેઓ હંમેશા તંગીમાં રહે છે। આજે સૌથી મોટી સમસ્યા એ જ છે કે લોકો સેલ જુએ છે તો ખરીદી લે છે, ભલે જરૂર ન હોય। કોઈ સંબંધીએ કહી દીધું તો પૈસા આપી દે છે, ભલે પોતાનું ઘરનું ભાડું પણ ન ચૂકવાયું હોય। અવારનવાર જોવામાં આવે છે કે કોઈ વ્યક્તિ પોતાની દીકરીના લગ્ન માટે લોન લઈને લાખો રૂપિયા ખર્ચી નાખે છે, માત્ર એટલા માટે કે સમાજ શું કહેશે? દિલ કહે છે દીકરીના લગ્ન છે, ગમે તે કરો, પરંતુ મગજ કહે છે પોતાની હેસિયત પ્રમાણે કરો। પણ સાંભળે છે કોણ? પછી વર્ષો સુધી દેવું ચૂકવતા રહે છે। ચાણક્યનું આ બીજું સૂત્ર શીખવે છે કે પૈસાની બાબતમાં દિલને સાઈડમાં રાખો। દરેક ખર્ચ પહેલા વિચારો, શું આ જરૂરી છે? શું હું આ એફોર્ડ કરી શકું તેમ છું? જવાબ જો ના હોય તો ન કરો। સંબંધીઓની વાતો, સમાજનું દબાણ, આ બધું ભૂલી જાવ જ્યારે વાત પૈસાની હોય। નંબર 3, દુશ્મનને માફ કરવો એ મૂર્ખામી છે। ખૂબ ઓછા લોકો આ વાતને સમજી શકે છે। હવે ખૂબ ધ્યાનથી સાંભળો। ચાણક્ય કહે છે કે જે તમને એકવાર ધોકો આપી ચૂક્યો છે તે બીજી વાર પણ આપશે, પરંતુ આજની દુનિયામાં લોકો શું કરે છે? દિલ મોટું રાખવાના ચક્કરમાં દુશ્મનને માફ કરી દે છે, પછી એ જ માણસ ફરીથી વાર કરે છે। વિચારો, જો કોઈએ તમારી સાથે ધોકો કર્યો, તમારું પ્રમોશન રોક્યું, તમારી વિરુદ્ધ જૂઠું બોલ્યા અથવા તમારું કામ બગાડ્યું, તમારું દિલ કહે છે કે જવા દો, ભગવાન જોઈ રહ્યો છે, પરંતુ ચાણક્ય નીતિ કહે છે સાવધાન રહો, આ માણસ ખતરનાક છે। માફ કરી શકો છો પરંતુ ભૂલો નહીં, અંતર જાળવી રાખો। આ વાત કદાચ તમને ખરાબ લાગી શકે છે, પરંતુ સાચું છે। જે એકવાર ધોકો આપી ચૂક્યો છે તેની સાથે દોસ્તી રાખવી એટલે પોતાની કબર ખોદવા બરાબર છે। આજના જમાનામાં ઓફિસમાં, બિઝનેસમાં, અહીં સુધી કે પરિવારમાં પણ એવા લોકો હોય છે
જે તમારી બુરાઈ કરે હે. તમારું દિલ કહે હે કે સંબંધ હે, માફ કરી દો, પરંતુ મગજ કહે હે સતર્ક રહો, પુરાવા એકઠા કરો. ચાણક્યનું ત્રીજું સૂત્ર આ જ હે, દુશ્મનને ઓળખો અને સાવધાન રહો. નંબર 1, તમારા રહસ્યો કોઈને ન જણાવો. જો તમે અહીં સુધી સાંભળી રહ્યા છો તો તમે પહેલા જ 5 મિનિટ ઇન્વેસ્ટ કરી દીધી હે. અત્યાર સુધી મેં જે 3 સૂત્રો જણાવ્યા તેનાથી કદાચ 30-40% સુધી તમારી પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે. પરંતુ હવે ધ્યાન આપો, હવે જે હું જણાવવાનો છું તે ચાણક્ય નીતિનું સૌથી ગુપ્ત અને પાવરફુલ સૂત્ર છે. માત્ર 6-7 મિનિટ બાકી છે. જે લોકો અહીંથી છોડીને ચાલ્યા જશે તેઓ એ જ ભૂલ કરશે જે દરેક અસફળ માણસ કરે છે, પૂરી વાત સાંભળ્યા વગર નિર્ણય લેવો. આગામી 7 મિનિટ તમારી આખી વિચારસરણી બદલી શકે છે. ચાણક્ય કહે છે, જે પોતાની યોજના, પોતાનું દુઃખ, પોતાની નબળાઈ બધું જ બીજાને જણાવી દે છે તે પોતાની જાતને જોખમમાં મૂકે છે. આજે સૌથી મોટી ભૂલ આ જ છે. લોકો દરેક વાત ફેસબુક પર, વોટ્સએપ પર શેર કરી દે છે. કોણે શું કહ્યું, ક્યાં જઈ રહ્યા છીએ, શું પ્લાન છે, બધું દુનિયાને જણાવી દે છે. માની લો કે કોઈએ વિચાર્યું કે નોકરી છોડીને બિઝનેસ શરૂ કરીશ, તરત જ બધાને જણાવી દીધું. પછી શું થયું? કોઈએ નિરુત્સાહ કર્યા, કોઈએ મજાક ઉડાવી, કોઈએ કહ્યું પાગલ થઈ ગયો છે કે શું. ધીમે ધીમે એ માણસ પોતે પણ ડરી ગયો અને બિઝનેસ શરૂ જ ન કર્યો. ચાણક્યનું ચોથું સૂત્ર આ જ છે, જ્યાં સુધી કામ પૂરું ન થાય ત્યાં સુધી ચૂપ રહો. હવે અસલી વાત આવે છે, આ સૌથી જરૂરી છે. આજના સમયમાં જેટલી પણ એ છેતરપિંડી થાય છે તેનું મૂળ એ જ છે કે લોકો પોતાના રાજ જણાવી દે છે. બેંકનો ઓટીપી કોઈને જણાવી દીધો, પાસવર્ડ શેર કરી દીધો અથવા પોતાની કમાણી જણાવી દીધી. પછી લોકો નજર લગાડે છે, છેતરપિંડી કરે છે. ચાણક્ય કહે છે, પોતાના રાજ છુપાવતા શીખો. નંબર 5, કરિયરમાં પ્રેક્ટિકલ બનો, ઇમોશનલ નહીં. ચાણક્ય નીતિમાં સ્પષ્ટ લખ્યું છે કે જે પોતાના સ્વાર્થની ચિંતા નથી કરતો તે બરબાદ થઈ જાય છે. પરંતુ આજે શું થાય છે? લોકો નોકરીમાં, બિઝનેસમાં દરેક જગ્યાએ દિલથી કામ કરે છે. બોસે ખરાબ કહ્યું તો ગુસ્સામાં રાજીનામું આપી દીધું. કોઈએ ખરાબ બોલ્યું તો સંબંધ તોડી નાખ્યો. આ ઇમોશનલ નિર્ણય છે, પ્રેક્ટિકલ નહીં. અવારનવાર જોવામાં આવે છે કે કોઈ માણસ કોઈ કંપનીમાં વર્ષોથી કામ કરી રહ્યો છે. એક દિવસ બોસ સાથે ઝઘડો થઈ ગયો, ગુસ્સામાં આવીને નોકરી છોડી દીધી. કોઈ બીજી નોકરી નહીં, કોઈ પ્લાન નહીં, બસ ઇમોશનમાં આવી ગયા. 2 મહિના પછી ઘરમાં પૈસા ખતમ થઈ ગયા. પછી પસ્તાવાનું શરૂ થયું. ચાણક્યનું 5મું સૂત્ર આ જ શીખવે છે, કરિયરમાં પહેલા મગજ ચલાવો, પછી દિલનું સાંભળો. સાંભળો, હવે આગામી વાત તમારી જિંદગી બદલી શકે છે. નંબર 6, ગુસ્સામાં ક્યારેય નિર્ણય ન લો. ચાણક્ય કહે છે કે ક્રોધમાં લેવાયેલો નિર્ણય હંમેશા ખોટો હોય છે. જ્યારે માણસ ગુસ્સામાં હોય છે ત્યારે તેનું મગજ કામ નથી કરતું, માત્ર દિલ બળે છે. અને જે કામ દિલની આગમાં થાય છે તે પછીથી બગાડે છે. આજે સૌથી મોટી સમસ્યા એ જ છે કે લોકો તરત જ રિએક્ટ કરે છે. વિચારો, જો કોઈએ તમને ખરાબ બોલી દીધું અથવા કોઈએ તમારું અપમાન કરી દીધું, તમારું દિલ કહે છે કે અત્યારે જ જવાબ આપો, અત્યારે જ બદલો લો. પરંતુ ચાણક્ય કહે છે, થોભો, શાંત થઈ જાવ, પછી વિચારો. ગુસ્સામાં બોલાયેલા શબ્દો સંબંધો તોડે છે. ગુસ્સામાં કરાયેલા કામ બરબાદી લાવે છે. આજના જમાનામાં સોશિયલ મીડિયા પર જુઓ, કોઈ કંઈક બોલી દે છે તો લોકો તરત જ ગાળાગાળી શરૂ કરી દે છે. લડાઈ થઈ જાય છે, કેસ થઈ જાય છે. પછીથી ખબર પડે છે કે વાત નાની હતી. ચાણક્યનું 6થું સૂત્ર આ જ છે, ગુસ્સો આવે તો 24 કલાક થોભો, પછી નિર્ણય લો. દિલ ઠંડુ થવા દો, પછી મગજથી વિચારો. નંબર 7, તમારી ખુશી બીજા પર નિર્ભર ન રાખો. આ એ સૂત્ર છે જેનો મેં શરૂઆતમાં વાયદો કર્યો હતો. ચાણક્ય નીતિનું સૌથી ઊંડું શિક્ષણ. જો તમે અહીં સુધી પહોંચ્યા છો તો તમે સ્પેશિયલ છો. 95% લોકો તો પહેલી 3 થી 4 મિનિટમાં જ છોડી દે છે.
પરંતુ તમે અલગ છો. એટલા માટે આ અંતિમ સૂત્ર તમારા માટે હે. આત્મવાન સર્વત્ર સુખી, અર્થાત જે આત્મનિર્ભર હે તે જ બધી જગ્યાએ સુખી હે. ચાણક્ય કહે હે કે સૌથી મોટી ભૂલ એ હે કે માણસ પોતાની ખુશી, પોતાની શાંતિ, પોતાનું સન્માન બધું બીજાના હાથમાં આપી દે હે. કોઈએ વખાણ કર્યા તો ખુશ, કોઈએ ખરાબ બોલ્યું તો દુઃખી, મિત્ર મળી ગયો તો જિંદગી સફળ, સંબંધ તૂટી ગયો તો બધું ખતમ. આ દિલથી જીવવું છે, મગજથી નહીં. આજે જુઓ, લોકો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે, 100 લાઇક્સ આવી તો ખુશ, કોઈ ખરાબ કમેન્ટ કરી ગયું તો આખો દિવસ ખરાબ, લગ્નમાં કોઈએ બોલાવ્યા નહીં તો દુઃખી, ઓફિસમાં બોસે શાબાશી ન આપી તો નિરાશ. આ બધું શું છે? આ એ પોતાની ખુશી બીજાના હાથમાં આપવી. ચાણક્યનું 7મું અને સૌથી પાવરફુલ સૂત્ર આ જ છે, તમારી ખુશી તમારા હાથમાં રાખો. માની લો કે તમે કોઈ કામ સારું કર્યું, પરંતુ કોઈએ વખાણ ન કર્યા તો શું તમારું કામ નકામું થઈ ગયું? નહીં ને. તમે પોતે જાણો છો કે સારું કર્યું છે, બસ એટલું જ પૂરતું છે. બીજાના અભિપ્રાયથી પોતાની કિંમત નક્કી ન કરો. આ પ્રેક્ટિકલ થિંકિંગ છે જે ચાણક્ય શીખવે છે. જ્યારે તમે તમારી ખુશીના માલિક બની જાવ છો ત્યારે જ તમે સાચે જ આઝાદ છો. એટલા માટે ચાણક્યનું આ અંતિમ સૂત્ર સૌથી લાઈફ ચેન્જિંગ છે. દિલથી નહીં, મગજથી જીવતા શીખો, ત્યારે જ જિંદગીમાં શાંતિ મળશે. તો મિત્રો, આજે આપણે ચાણક્યના 7 અમૂલ્ય સૂત્રો શીખ્યા. જો તમે આ 7 સૂત્રો ફોલો કરશો તો તમારી જિંદગીમાં ધોકો ઓછો થશે, તણાવ ઓછો થશે અને સફળતા વધારે મળશે. કારણ કે તમે દિલથી નહીં, મગજથી જીવતા શીખી જશો. ચાણક્ય નીતિ સાથે જોડાયેલી વધુ ઊંડી શિક્ષાઓ, જીવન બદલી નાખનારા સૂત્રો અને રાજ જાણવા માટે ચાણક્ય ફોકસ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તેમજ કમેન્ટમાં હું બદલાઈશ એવું જરૂર લખો અને જણાવો કે કયું સૂત્ર તમને સૌથી વધુ ગમ્યું. યાદ રાખો, જ્યાં ચાણક્યની નીતિઓનું પાલન થાય છે ત્યાં સફળતા જરૂર આવે છે. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા હસતા રહો, ખુશ રહો અને પોતાનું ધ્યાન રાખો. વિડીયોમાં અંત સુધી બની રહેવા માટે ધન્યવાદ. તમારો દિવસ શુભ રહે.